નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ વશ અને તેના ઉપરથી બનેલી હિન્દી ફિલ્મ શૈતાન વિશે. મિત્રો, આમ તો ગુજરાતી અને હિન્દી ફિલ્મની કમ્પેરિઝન કરવી, તુલના કરવી એ જ એક મારી દ્રષ્ટિએ થોડોક જુદો વિષય છે. પરંતુ આજે આપણે આ વિષયની એટલા માટે ચર્ચા કરવાની છે કારણ કે બહુ ઘણા વખત પછી એવું બન્યું છે કે કોઈ એક ગુજરાતી ફિલ્મ ઉપરથી હિન્દી ફિલ્મ બની છે અને આ ફિલ્મ હતી વશ, જેના નિર્દેશક અને લેખક હતા કૃષ્ણદેવ યાજ્ઞિક. અને આ વશ ફિલ્મ ઉપરથી હમણાં જ અજય દેવગન પ્રોડક્શનમાં ફિલ્મ બની છે શૈતાન. આમ ઓવરઓલ જોવા જઈએ તો વશ અને શૈતાનની સ્ટોરી લાઈન એટલે કે કથા પ્રવાહ લગભગ સરખો છે, પરંતુ પટકથા શૈતાનમાં થોડીક જુદી રીતે કરવામાં આવી છે. એ ઉપરાંત આપણે નજર કરીશું કે વશ ફિલ્મ લગભગ આખી એનું જે મુખ્ય કિરદાર હતું પ્રતાપ, એટલે કે જે હિતેન કુમારે કર્યું હતું એના ઉપર બેઝ હતી. જ્યારે શૈતાનમાં જે સ્ટોરી છે, જે કથા કહેવાની અંદાજ છે, જે ટ્રીટમેન્ટ છે એ થોડીક જુદી છે અને એને કારણે જે વશમાં લગભગ આખું પિક્ચર હિતેન કુમાર અને જાનકી બોડીવાલા ઉપર કેન્દ્રિત હતું. અંત ભાગમાં હિતુ કનોડિયાનો થોડોક રોલ હતો, બાકી આખા પિક્ચરમાં બાકીના બધા પાત્રો એટલા આમ પ્રભાવશાળી નહોતા. પરંતુ શૈતાનમાં એવું ન કરતા આખી ફિલ્મ લગભગ બધા જ પાત્રો એટલે કે જે મુખ્ય પાત્રો છે અજય દેવગણ, માધવન અને જાનકી બોડીવાલા, એના ઉપર કેન્દ્રિત હોય એવું લાગે છે. આખી આ જે ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા થઈ કે હિન્દી ફિલ્મના આધારે ગુજરાતી ફિલ્મ બની, એનું સૌથી મહત્વનું પાસું એક એવું બન્યું કે જે રોલ વશમાં ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ કર્યો હતો એ રોલ એણે હિન્દી ફિલ્મમાં પણ કર્યો અને બહુ જ પ્રભાવશાળી રીતે કરીએ એવું કહેવાય. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી આ ફિલ્મના સેન્સર સર્ટિફિકેટ અંગે પણ ચર્ચા ચાલી છે કે ભાઈ જો વશને એડલ્ટ સર્ટિફિકેટ એટલે કે એ સર્ટિફિકેટ મળ્યું તો શૈતાનને યુએ સર્ટિફિકેટ કેમ મળ્યું? તો મને અહીંયા એક નાનકડો જોક યાદ આવે છે કે આપણે કહીએ છીએ કે મોદી બી ગુજરાતી, શાહ બી ગુજરાતી, અંબાણી ગુજરાતી, અડાણી ગુજરાતી, પણ સેન્સર બોર્ડમાં આપણું કોઈ નથી. કારણ સેન્સર બોર્ડમાં ગુજરાતી ભાષાના જે કોઈ પ્રતિનિધિઓ હશે એમણે આ મુદ્દાને એટલો પ્રભાવશાળી રીતે ઉપાડ્યો નહીં હોય. જો વશને એડલ્ટ સર્ટિફિકેટ મળે તો શૈતાનને પણ એડલ્ટ જ મળવું જોઈએ, પરંતુ એવું થયું નથી. અને આ મુદ્દે હિતેન કુમાર એટલે કે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ સારા અભિનેતા હિતેન મહેતા, હિતેન કુમાર, હું હિતેનભાઈ કહું છું, તો હિતેનભાઈએ બહુ સરસ વાત મૂકી ફેસબુક ઉપર અને એની ચર્ચાઓ પણ થઈ. પણ ચર્ચાઓની ફળશ્રુતિ શું આવશે એની અત્યારે કોઈને ખબર નથી. તો પાછા મૂળ વાત ઉપર આવીએ તો મૂળ વાત એ છે કે ફિલ્મનું આપણે તુલનાત્મક અભ્યાસ કરીએ તો ફિલ્મ કેવી છે. જો હું એક જ લાઈનમાં આ ફિલ્મને, આ બંને ફિલ્મોને મૂલવું તો એમ કહું કે વશ એ હિતેન કુમારની ફિલ્મ હતી અને શૈતાન એ જાનકી બોડીવાલાની ફિલ્મ છે. કારણ કે વશમાં જે રોલ હિતેનભાઈએ કર્યો હતો એ રોલ શૈતાનમાં આર માધવને કર્યો. પણ જે આમ તો ઘણા લખ્યું કે ડ્રામેટિક લાગે છે, પણ પાત્ર એવું છે કે ડ્રામેટિક પ્રભાવ ઉભો થવો જોઈએ. તો એ ડ્રામેટિક પ્રભાવ અથવા એ જે પાત્રની તમને એવું લાગે કે આ ખરેખર રિયલ પાત્ર છે એ વાત હિતેન કુમાર વધારે સારી રીતે કરી શક્યા છે એવું મારું માનવું છે. આ ફિલ્મની જ્યારે રિલીઝ થઈ ત્યારે પણ મેં એક નાનકડી પોસ્ટ મૂકી હતી અને એમાં મેં ચર્ચા કરી હતી કે આ પાત્ર આવું કેમ વર્તે છે, આ આમ કેમ, એવા ઘણા બધા સવાલો ઉભા કર્યા હતા. અને એ જ વખતે વિજય કે પટેલ એટલે કેનવાસ વાળા વિજયભાઈની એક પોસ્ટ હતી. એમાં એમણે લખ્યું હતું કે ગ્રાઇન્ડર હાઉસ જોનરની જે આ ફિલ્મ છે
એનું ખલપાત્ર, એનો ખલનાયક આવું કેમ કરે છે, શું કામ કરે છે, એવું કોઈ આપ્યા વગર બસ એ એની એક માનસિક વિકૃતિ પ્રસ્તુત કરતા હોય એ પ્રકારની એમણે એક વાત કરી હતી. જોકે શેતાનમાં આ જે શેતાન છે, જે વશીકરણ કરીને એક છોકરીને પોતાના કાબુમાં કરવા મથે છે, એને આવું કેમ કર્યું એનો અંતમાં ખુલાસો થાય છે. જો બંને ફિલ્મની સરખામણી કરીએ તો બંને ફિલ્મની લંબાઈ થોડીક વધારે છે એવું મારું માનવું છે, અને એને કારણે બંને ફિલ્મનો મધ્ય ભાગ છે એ થોડોક લચર લાગે છે, બોરિંગ લાગે છે. પણ પાછી પેલી વાત આવે કે જ્યારે કોઈક વાતને અલગ રીતે મૂકવાની હોય અથવા તમને ઘૃણાસ્પદ રીતે કોઈ વાત કહેવાની હોય અને એને કારણે કદાચ આ લંબાઈ પણ એમાં તમને થોડીક આમ કંપારી ઉપજાવે કે થોડુંક તમને ઇરિટેટ કરે, તો એ પણ એક એનું કારણ હોઈ શકે. પણ મારી દ્રષ્ટિએ બંને ફિલ્મની લંબાઈ થોડીક ઓછી કરી હોત, 15-20 મિનિટ જેટલી, તો જે બોરિંગ પાર્ટ છે એ થોડોક નકારી શકાયો હોત. ઓવરઓલ ફિલ્મની વાત કરીએ, ખાસ કરીને શેતાનની, તો ફર્સ્ટ હાફ લગભગ વર્ષ જેવો છે. સેકન્ડ હાફમાં પટકથામાં થોડોક ફેરફાર છે, અને શેતાનના એન્ડ પહેલાનો જે એન્ડ છે એ બહુ જ પ્રભાવશાળી લાગે છે. એની વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ, એમાં થોડીક વીએફએક્સ અને એ રીતે એનો અંત પહેલાનો જે અંત છે એ પ્રભાવશાળી લાગે છે. પણ પછીનો જે અંત છે કે જે ફિલ્મનો ખરેખર અંત કહેવાય, એ મને થોડોક અજુગતો લાગ્યો. સમજાયું નહીં કે આવું બધું શું કામ કર્યું. પણ પાછું બન્યું એવું પણ કે એનો ખુલાસો કરવાનો પણ પ્રયત્ન કર્યો. એટલે આમ કહીએ કે વોસ હતી એમાં પ્રિસાઇઝ એન્ડ હોવા છતાં પણ ઓપન એન્ડ જેવી લાગતી હતી. એટલે એમાં દરેક પોતાનું અલગ ઇન્ટરપ્રિટેશન કરી શકે અથવા દરેક પોતાની રીતે એને સમજી શકે. જ્યારે શેતાનમાં એક કન્ક્લુઝિવ એન્ડ આપ્યો છે, અને ચોક્કસ કે ભાઈ આવું કેમ થયું, એટલે એ બેની કમ્પેરિઝનમાં એ એક વાત થોડીક ચડિયાતી સાબિત થાય છે કે વર્ષમાં જે ઘણી બધી વાતો અધ્યાય રાખી હતી અથવા દર્શકોને કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છોડી દીધા હતા, એને બદલે શેતાનમાં આ બધું ક્લિયર કર્યું છે. પરંતુ ઓવરઓલ ઇમ્પેક્ટની બાબતમાં જોવા જઈએ તો મારું એવું માનવું છે કે વશ શૈતાન કરતા વધારે સારી ફિલ્મ છે. એનું એક કારણ એ પણ હોઈ શકે કે વશ એ પ્રતાપ એટલે હિતેનભાઈએ જે રોલ કર્યો એના આધારિત હતી, અને એ રોલ અહીંયા આર માધવને કર્યો છે. પણ શૈતાનના નિર્માતા અજય દેવગણ છે, અને એ મુખ્ય હીરો હોય એવું લાગે છે, એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરાયો છે. અને એને કારણે વશમાં જે પ્રભાવ, જે સ્ટોરીનો જે કાબુ હતો એ પ્રતાપ પર હતો, અને આમાં શૈતાનમાં એ કાબુ પ્રતાપનું જે પાત્ર આર માધવને ભજ્યું એની પાસે રહેતો નથી. આખી સ્ટોરી અને એનું જે સ્ટોરી લાઈન છે, એની જે કથા કહેવાની જે આખી ઘટમાળ છે એ વહેંચાઈ જાય છે, અને એને કારણે કદાચ ફિલ્મ બેની કમ્પેરિઝન કરીએ તો મારી દ્રષ્ટિએ વશ વધારે સારી ફિલ્મ છે ઇન કમ્પેર ટુ શેતાન. અને છેલ્લે ફરી એકવાર એ વાત કહીશ કે વશ એ હિતેન કુમારની ફિલ્મ હતી અને શેતાન એ જાનકી બોરીવાલાની ફિલ્મ છે. બંને સંજોગોમાં ગુજરાતી સિનેમા જગત અને ગુજરાતી દર્શકોએ તો હરખાવા જેવું જ છે.